શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે હેતલબેન સી પટેલ IPS ના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ગત તારીખ 27 જૂન 25 શુક્રવારના રોજ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે સવારે 10:30 વાગ્યા કલાકે ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓ માટે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાયો. માનનીય શ્રી હેતલબેન સી પટેલ IPS DCP સ્પેશિયલ બ્રાન્ચ CP ઓફિસ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી તરીકે તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી સુરતના શિક્ષણ નિરીક્ષક શ્રી શ્રીમતી ડોક્ટર સંગીતાબેન કે મિસ્ત્રી તથા માંગરોળ પોલીસ સ્ટેશનના પાઈ શ્રી સોલંકી સાહેબ મુખ્ય મહેમાન તરીકે જ્યારે અતિથિ વિશેષ તરીકે આ સમગ્ર કાર્યક્રમના લાયઝન ઓફિસર તરીકે હંસપ્યારીબેન વાઘેલા તેમજ શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, મંત્રી શ્રી હરેશભાઈ મોદી તેમજ ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ શાહ તેમજ પ્રવીણભાઈ દેસાઈ તેમજ વાંકલ આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી આનંદભાઈએ હાજર રહી કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી હેતલબેન સી પટેલ IPS ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સુંદર પ્રાર્થના વડે થઈ. ધોરણ 9ની કુલ 161 કન્યા જ્યારે ધોરણ 11ની કુલ 323 કન્યાઓને પુસ્તકોની કીટ, પુષ્પગુચ્છ તેમજ ચોકલેટ દ્વારા પ્રવેશ અપાવ્યો હતો. વાંકલ કેળવણી મંડળના પ્રમુખશ્રીએ સ્વાગત પ્રવચન કરી તમામ મહાનુભાવોને આવકાર્યા હતા. માન શ્રી હેતલબેન મેડમ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં શું બનવું છે તેના ગોલ વિશે તેમજ એક IPS અધિકારી બનવા સુધીની કડી મહેનત તેમજ જીવનમાં દરેક તબક્કે કોઈ પણ પ્રકારની સફળતા મેળવવી હોય તો ખૂબ જ મહેનત કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓને આપેલા પ્રેરક ઉદ્બોધનથી વિદ્યાર્થીઓના એક નવા ઉમંગ અને ઉત્સાહનો થનગનાટ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ડોક્ટર સંગીતાબેન કે મિસ્ત્રીએ પણ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવને અનુરૂપ ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે શાળાના આચાર્ય શ્રી પારસભાઈ જે મોદીએ આભાર દર્શન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા થયું હતું.